ઘેર જઈએ તો કોમ તૈયાર જ છે. એમાં ફોન જો કોઈ ઘેર છે. એ હોકોર તોડીને આવી જઈ એ બીજા હોક પેલા બીજા સિલબો હતી. આ એક હોકોર હતી પેલા સિલાઈ નાહી ના જતા ને કે આ હોકોર ઘેર લઈ જવા દે. આ તો ભેંસ ખતરનાક પેલો સિલાઈ તોડી નાખે એવી મારે તો ભેંસ આ મોહન પચો લે ઘેર જવું શું લે ખાવા હું ખા કરો હો ખાવાનું જોઈએ ને તાનું શું કરવાનું હોય. તારા ભેગો તો તારે કે ખાવા જવું ખાઈ ખાઈને તો શું કરશો તમે ચલો ભેગું કરશો લે ખાવાનું. અરે આ તો આ પેલી ભેંસ છૂટી જઈ હતી ને હા. તોડીને હોકોર તોડીને જતી રહી હતી પેલા સિલબો હતી હા. તે હવે ઘેર જઉં છું. શું કર્યું આમ હાલ તો કોઈને ઘેર છું કોમી વોમી વળો તો કોક હગું કરાવે તમારા બારમાં વાળો તો પેકો હગું નું યાર કદીએ ના કરાવું તો તમે યાર ઘરના હું આવું કરશો યાર તમે તો સારું વિચારો અમારું યાર સારું વિચારીએ બધવાનું એ અને તમારા છોકરા હગું કેવું ચાલો સારું કહો સારું ચાલે અમાર તો ઓ પર મારા છોકરાને હગું જોગણ કર્યું ને એ પાલટી તો ખતરનાક છે હું એમ નહીં વિવાહ તમે લેવા નહીં યા તો ઉનાળા લેવાના આવી જજો એ તો હું હાલવાના ખબર 10 તો ગાડીઓ હાલવાના 20 તોલા હોનું હાલવાના અને જમીન જેટલી હે ને એ બધી જમીન હાલવાના અને 2 તો પેટ્રોલ પંપ હાલવાના એટલું મૂગવામાં હગું આવ્યું છે. હું કહું મારે તો 2 ગાડીઓ છે તો ચાલશે એક ગાડી ને મળે તમે તો એવું હગું મરે જ દઈને કરિયાલો કેટલું ચોક હોય તો યાર એના માટે પેલું રાત દાડો ફરવું પડે બધા માટે હગા માટે આ તા બાપો તો ક્યાં પડી દેશે. તે તમે શું કરો છો અમે તો રાત દાડા પૂછ્યું બધા કે મારા છોકરા કૂતરા મારા છોકરા એક જણો મરી ગયો ને તે કે તો મરી ગયો મરી દઈ ગયો. એક ભાઈ એવો હતો કે તમે છોકરા હાકું હું કરાવું એટલે હાકું કરાવી ત્યાં આટલું બધું છે અમારે તો ઠીક છે એને કહેતો મારું કરા અમુક કહેતો કે આપણે ગાડી બાડી આવે ને તો ડ્રાઈવર માં આવી જજે ગાડી. કોણ ભાઈ ના આવે હારડો કોક હોય તો કહેજો મને પાવું હા જોડો ઓન તો હગું આવી ગયું તો આમ પાવર ચલો કરી ઓ હગું મારે જે કરવું એ કરું જો તાના હગું રદ કીધું તાન માપમાં હોય તો સારું ને કે પછી વખાત છીવાની પાછળ તા આ ગામમાં રખાવા જઈ હવે આવશી. જેથી શીખર છો નાસી હા આજે પાણી કાઢજો છે બરાબર ના આવું એટલે આઈ ગયા તો તો જરા આ વાત કરતો ના. અરે ના આવું જલ્દી કહેજો હું કોમ કરજો આ ગામમાં રખડ કરા હવે પછી હવે ખાવા હજુ નાવાનું હોય પછી ચાલે ખાય તું ખાવું આવું થઈ તમે પાણી કાઢજો મને આવું હેઠજી ફટાફટ આખો દાડો ગામમાં રખડ કરી કોમ ધંધો કરતો હોય તો કોમ તો કોણ લઈ જાય કોમ ધંધી કેટલાય જણા આવી હોય ને અંગા જતો હોય તો કોઈ ના જાય કોમ ધંધી કોઈ નહીં જાય ઈમાનીમાં તમારે ઘર થતો નહીં. નહીં પહેરું જોજે છે મગજ ના થયો યાર હું નહીં પહેરું તમે પહેરી જાય ને એટલે બસ માં નહીં પહેરું જો ગામમાં કેટલા ઓઢા રાખી તને ખબર હે નહીં ખબર નહીં ખબર પછી ઓઢા મળશે અત્યારે બરો માટે રોવી તમને વિવાહ નહીં કરવા. તમે લાગતા જ નહીં પહેર્યા હોય જાણ જાતું પોણી માવલી મેલતા હોય ઘરમાં રોટલા કરતા હોય શેક કરતા હોય બાપુ ના કરે કોણ કરે તાર ઉલિયા પહેર્યા હોય તે જાણ હવે પડશે એટલે તમારે આવું કરવું પડશે. એટલે તો પહેરું નહીં જાય મારે તમે કહી જાવ બાપ ચાલો શું કહી દે અને એ પોણી મેલ્યા ખાવાનું બન્યા એટલે બધું આવી ગયું અમે જતા રહે એટલે શું કરીએ છે. અરે તમે ખોટી મગજ મારી કરો એટલે રીચારા મનાઈ યાર જા પેલા કંઈક ખાઈએ પછી ના જઈ નહીં ખાવ જાઉં હું તો હેડે પાવ ગમો એટલે ઓય વાહ બુલટીને બેસ શું ચાલે સારું હાલ દઉં શું હોય બેઠો ઈ? આ બેસન ચા નાખવા તો ભૂખો લે થાક કરીને જવું ઘેર તે ઘેર જા હોય લે બેઠો ઈ. ઘેર કોક ને કોક કામ તૈયાર હોય એટલે થોડું થાક કરીને જવું. સાચી હો તારી લે ઘેર કોમ હોય મારે ઘેર કોમ હોય પણ હું મોટા કરું થાય એટલે લોડ વધી જાય કોક નો. હું કહું તાગું કરીને કોઈક વાત મળી ને હવે કરી દીધું તે છે હું કોમ કર્યું હમણાં રે એ તો કોન્ટ્રાક્ટરનું કર્યું. તે મોટી મોટી બિલ્ડિંગો બધા ઓર્ડર આવી ચેવું કોમ કાજ આવવાનું સારું રહું. મને નંબર આલી દીધા ને ઈવાનું મારા બાપુ કહેતા હતા પેલું એ ઢાળ્યું બનાવતી વોટ્સઅપમાં મોકલી દીધો જો આવી જશે. હા એ આવી ગયો આવી જશે. આવ અરે હું જઉં તાર હા લેડ હવે મને ગજા દે. આ સુપલો ચાંદની ચાર નાખવા જેવો ભેંસ છે. આયો વાહ આમ નાખીને આવ્યો પાડી દઈ પાડ્યું ને ના ચાર કોઈ કોઈ બોળા જો પોણી પાવ. હા મોડા પાઈ અનમુક ખબર હે હા ગોમમાં બહુ રખડવાનું નહીં એ તો સાચી વાત ના રખડાય. ગોમમાં છેલ્લા વટા રખડી ખબર ને ઓહ તો કોઈ હકા બગાન પૂછે ને હા તો નાસ્તા દેવાની આવું તો પૂછવાય મરાય નહીં. ના મળે સાચી વાત છે. અરે તો ખાવાનું તો તું ખાઈ લે હેડ હા મોડા એવું હોય ને હા તો તું જજે ને હું પેસું પાઈ દઈએ હો કોઈને ના મારે એવું અમારે હગું મર્યું મોડ ભાઈ એ સારું છે
ગામમાં કેટલા જણા વાટા રખડી છોકરા યુવા બધા વાટા રખડા નહીં અગર ટીણીઓ ચેવડો મોટો થયો તો કોઈને હગું કરાય નહીં અને અમારે તો સુબલો ચેલો ને ચકડો તો આટલી ઉંમરે હગું થઈ ગયું સારું કહેવાય એમાં નહીં હજી ઘર ઘેર આવ્યું એટલે ઘરનો બુલબુલ કરી છે ને સવારે પાટલા મોહનભાઈ છોકરાના પોઈન્ટ એવા મારે છે ને ઈવન હગું તો નહીં રહેવા દઉં ગમે તે થાય ગમમાં જવા દે ઈવન હગું નહીં રહેવા દઉં ગુના નીચે લાવો હેડો આપણે આ સાઈડ નીચે નાખી પછી આ સાઈડ પ્લાસ્ટર બાસ્ટર થઈ જાય એટલે પેલી સાઈડ પર જવાનું નીકળો ઓય કાલ પ્લાસ્ટર બાસ્ટર બધું પતાવી દઈએ આ બનાવી પેલા માણસો હોન ઓના પાણી પાવાનું હે. કાલ ચણી હતી તું એટલે આ ફોન કરો આવે હેલો કોણ બોલી છે આયતા બોલી પણ આયતા છે ડાયરેક્ટ વાત કરી તું કોણ હું કોણ તું મને ઓળખતો નહીં તો તમે આયતા વાત કરો તું ઈ કોણ દિવાળી તો વાત કરો હું મગજ જેવું નહીં હા હાર તે તો મુવાલ દી મને તો પે કરી હા તે માપા લઈ જજે ભાઈ મને એમ ચમ કોઈ તા મગજ જેવું હક નહીં માં વેવન જન ક્યાં કીધા હા તે મુવાલ દીએ ચમ આગુ ના કરે અમાર તો આગુ હારું હો હાલ આઈ જા પૈસા લઈ જા હવારે નહીં અત્યારે આબુ એકદમ ગરમી ના કર બિઝનેસ ચાલુ તો અમારે કોમ ચાલુ હતા હગુ તો અમારે વેવાઈને સારું ચાલે બેસ્યો બધું સારું જ છે જમીન હે અમારે વેવાઈને ખાસી હું બેસ્યો વેચી ના વેચી એમ તો પહા ઈવન કોઈ દુઃખ આવે એવું હજ નહીં તે લઈ જો આઈ હા વેચ સાથે લઈ જજે તાર જેટલું વેચ ચડ્યું ને એટલું આય લઈ જજે હું મજા નહીં આવતા જેટલા બોડીગાર્ડ હોય ને એટલા લેતા એ તો તું ફોન પર પેલા હેલો અત્યારે ગામમાં આવું પૈસા આલવા હા રે ઓને આખા ગામમાં પૈસા લઈ લીધા તે હવે મારો કોઈ ફોન આવી છે કે મારો નંબર આલી દીધો આખું ઓને તો આખા ગામમાં દેવું કરી દીધું તો મારું કોઈ ફોન આવી જવું તે એવું એની વાત સાચી છે તો ના પાડ દઉં તમે તો ઊંઝ્યા ને તમે આવડો મોટો ઢગલો કર્યો દેવાનો હું આવો ચમ ખરાબ બપોરો વખણ હું ખરાબ બપોરે અકાલ તમે તો ગામમાં કોઈ આબરૂ જ નહીં રાશી એટલે હું આબરૂ નાની વાતો કરો યાર તમે યાર તાન તમે તો આખી વાત ખબર તો એમ જૂઠા પારણ કરો તમે તો એટલે હું એવા હાની વાત કરું યાર તમે મને કશું ખબર નહીં યાર હું ખબર નહીં એ બંધો હું બાંધતો તાર આખા ગામમાં દેવો કરીને બેસી જાવ લે કોઈના જોડે દેવું નહીં કરી યાર હું ઇન્ને વાત કરો યાર અલે આ મને વાત મળી હે એ સુભા એ આવું કાકા આ તા હારો આ જલ્દી આય એ આયો છોકરાઓ લેવા બોલાય આવો બોલાવતો નતા તમે એટલે હારો તો એ પાણી બોડી લાવું નહીં નહીં લાવું લાવું પોણી ગોણી ફોન પીવરે પાણી હું પીવરાય હું પોણી તાન આ કણે કીધું તો દેવો કરે હું કોઈના જોડે દેવું એ કરી નહીં હું દેવું નહીં કરી હવે તમને બધું ખબર હતો એ એટલે આની ખબર કશું નહીં ખબર મને યાર બાપા હવે બંધવાની યાર તમે હું દેવાની વાત આ બધી આવું કોઈ કરે હા કે અત્યારથી દેવું કો મને આપણે કોને જોડે દેવું હા ના એ યાર જીવે છી અલે મને વાત મળી યાર તમને કોઈ ઇનામ તો કહેવા નહીં આવ્યો હોય ને કોને કીધું તમે કણે કીધું મારે તમારા ગામમાં એક ફોન આવ્યો હતો કે તમારે એ કે 2 લાખ રૂપિયા લઈ જાય ને કે 2 વર્ષથી હાલતા નહીં કે લે કોઈના જોડે નહીં લે ઉઠતા મારે 2 લાખ રૂપિયા લેવાના છે હું લેવાને મને તો એવો ફોન આવ્યો તમે હું અત્યારે હાલ પેલા કોમ ચાલતું ઇકનથી વાય આવ્યો સાઈડ ઉપરથી કણે ફોન કર્યો તો તમારે એ તમારા ગામનો જ છે લે હું નંબર આલ્યો લગાવો ફોન લાવ નંબર લાવજો વોટ્સઅપ કરી દે ના વોટ્સઅપ નહીં કરો ડાયરેક્ટ અત્યારથી લગાવી લે આરે જો પહેલો નંબર મારે જો 2 મિનિટ હો હા બાર 2 મિનિટ તાન બે લ્યો હું કરું સ્પીકર પર રાખો હેલો કોણ બોલે તું હું માણસ તો અમે તો માણસ જ છીએ અમે માણસ જ બોલી લેતા કોણ બોલો તાર
એટલે આના પૈસા હાની વાત કરી તું યાર. એટલે આ કોઈના જોડેથી લીધા નહીં બે. શું કહેતો? આ બધી વાતો બનાવે છે આ ભાઈ. હું બનાવો છો પેલા હરખી વાત કરો પૂરી. એટલે આવું બોકરીઓ કોણ બોકરીઓ? પણ તું આના પૈસાની વાત કરી તું બોલજે. એટલે વેભાઈ એટલે એવું હું સાઈડમાં જતો રહું એવું હતો. વેભાઈ સાઈડમાં બેહારું. હું કોઈના ભાઈ નાટક કરતો જ નહીં. પહેલી છેલ્લી વાત કહી દીધું તને જો. હું કોઈના ભાઈ હારો બનતો જ નહીં. આ તું રોય ચો કરીને કે મને એડ્રેસ આલ તું. આ મેલું હેડ. એ માણસ તમે ગમવાનો હતો એટલે મને ઘર ખબર નહીં ચોકર આવી ચોકર નહીં જોઈ તો હવે વાત મોનામાં આવી જાય ને. એટલે આ બધી વાત ખોટી હે યાર મેમોન યાર. અલ્યા, હું થયું? લે આવો જો આવો. યો. બેહો, બેહો, સાહેબ, બેહો. કઈ યમુના તારે ઘર બપોરે બોલાયા. એટલે આ મેમોન છે એવું ખબર હે? આપણે કોઈના જોડે દેવું બાચીએ ના એવું આ તો કોઈના આપણે ઉધાર પૈસા લઈ લીધા કોઈના જોડેથી મુઈએ. ના આપણે ઉપરથી હાલ લે બધા. આ મેમોન કઈ કે તમે ઉધાર પૈસા લીધા છે કે 2 લાખ રૂપિયા. અલે પણ યાર મારા ફોન આવ્યો ને તે કે તમે એના બાચી 2 લાખ રૂપિયા આલી જો તે ભાઈ હું તો વાની કન આવ્યો ને વાન કીધું અને વાતે કરાય એ માણસ નાંગા. ના યાર મોહન એવો નહીં. મોહન તો ઉપરથી બીજા કોઈને પૈસાની જરૂર ને તો મોહન આ લોકો મોહન કદી ના લે. હલો તું પાછો ફોન કરે પાહો. એટલે હાની પૈસાની વાત કરી યાર તું યાર. એટલે હાની હારા ને તું વાતો ના કરી યાર. હું બે બે લ્યા તું યાર સી કોણ યાર. એ તું માર ખાવાની વાત ધમકીઓ ના લે. આ બે કોણ છો ઇન કે છે? જા આજની મારી કાલની મારી તાતી થાય ને કરી રાખજે જા. હા જા રાતી તા જે તું તોડ નાખજે જા. લા નહીં ઉપર ઉધાર નથી. પેલા હું ફોન કરાવું છું. ઓય હાડા પૈસા બાગી લે તું. આમાં બાપુ લે ફોન કાઢીમાં ફોન કટ કરો છે ભૂરજી. ઘેર બોલાતા હશીમાં જવું પડશે ઘેર. હા પાડશે નહીં યાર. પાડીને નહીં ના હાલો બોલો કરો. ફોન કટ થઈ ગયો. ફોન કરા દેજે પેલા પાછો. લે આ એ ફોન કટ કરા લે. હવે નહીં ઉપાડતો રવા દે હવે નહીં. તાર મોથી કરજે લે. લેજે નંબર લખ નંબર આલો દે. ફોન લગાવ એના નંબર ઉપર અલ્યા, આ માનથી નહીં એનો નંબર આલે. ઓહો આ તો તમારો પીટ્યો જામ ને આખરે. હું ફોન લગાવવા કાજે. ના ના ફોન નહીં લગાવ. આપણે તમારે ઘેર હેડો. એ ઘેર જ છે તમારે ઘેર જ છે તો. હા તો હેડો. તો ફોન કરતા કરતા જઈએ તમારે ઘેર. તો ઘેર છે પછી આપણે બહાર ઉભારીએ ને એને અંદર મોકલ લે ફાઇનલ રેડે આપણે જોઈએ. હા હેડો. ફોન કરો હવે કાકા. આ એ પોણી કાઢી જ્યાં આવો તો હારું માં ડાયરેક્ટ નાવાનું રોત. આ એક તો લે હેરાન કરતો છે નાવા દેજે ઓથી સોનું. અલે ઓમય ફોન નહીં ઉપાડતું લે. કટ કર અમય કરજો બરો. અમય કરો. પાર્યો. હેલો હલો હલો નહીં આવવા તા પૈસા. તારી થાય એ કરી નાખજે તા. હું ના આવું છા. જો થોડું અવાજ આવે ને. તું જજે તું તા ઘેર જરા. તે પૈસા વાળા ને યાર તાર લઈ યાર. કોને વાતો કરી? ભાઈ બના તું એમાં પૈસા લઈ જો તે આવતો નહીં હું એમ કહું. નહીં લે પેલા ઘેર બનો. નવ પેલા પૈસા 2 લાખ રૂપિયા લે હું લઈ તમે 2 લાખ રૂપિયા આલા. તમે 2 રૂપિયા વાતા નહીં. તો હાલે છે શું આલ્યા છે? હાલો ને યાર. કોણ હું વાત કરું? ભાઈ બન મારો ભાઈ બને તમે તાર જા તમે ભાઈ હાલા હું વાત કરું. તમે કોમ કોણ તમારું એ તું પૈસા જલ્દી યાર ગમે તે થાય. જોયો આ પૈસા આલો હવે. લેડો હાલું 2 લાખ રૂપિયા તમે કીધું હતા. તમે કોણ કે હું તો ફોનમાં વાત ચાલુ ભાઈ બન અમારો ફોનમાં મને જ ચાલુ હતી વાતો. આટલો ફોન
આ રહ્યો ચાલુ ફોન ચાલુ ફોન જો તમારો જો પેલા 2 લાખ રૂપિયા લેતા લેસ પેલા મને યાર આ ઓને નંબર આલે દો યાર તું મેલ મેલ લઈ આ તો ભાઈ પાસે મારું મેલ ને ફોન કીધું લઈ ના લે પેલા લાય ફોન લઈ લો. ફોન લાવજે ફોન મારો કાકા ની ને હું નહીં મળે આ તમે જો તારા નંબર કણે આપ્યો તો એમ કે છે આ સુભાઈ આલે દો તું તો બાપા નંબર તારી પર આલે છે તો અહીં ભાઈ નંબર મારો આલે તો આ તું જો તો કરી ચેવા મોણસ ને નંબર આપ્યો ઓઢા નંબર આપ્યો ઓઢા વાંધો નહીં અમે હું કરાશું તમારે એકલા ના ઓઢો નહીં, ચકતાન એમ નહીં તમારે તો કઈ દાઢી બનાવવાનું હતું કોને કીધું તારી બનાવ અરે હલે જો મને કીધું યાર કોને કીધું તારી એમને કહેતો છે હું બીજો તો મારા ભાઈબંધને કીધું તું કે દાઢી બનાવવાનું જો ભાઈ ઈ કે તો તારા જ નંબર આલ મારે દાઢી બનાડું આ તું બોલે યાર મુઈ ની કીધું યાર મને તારા ઉપર ભરોસો જ નહીં તે રાખો નહીં તો સારી શીખવા એ મારા છોકરાની દીકરી બેસે ને હજી ફાઇનલ લઈશું હું ફાઇનલ લઈ છું તમારે જો વાત કરતા નહીં બતાવો તમે ફાઇનલ આખી વાત તો જોણી બેઠ્યા હો તમે એટલે કે કોણ જોણતું તું આખી વાત તો ખાલી શીખવાલો તો અમે હતા નકર બીજા હોય ને તો કાયદેસર કાપી નાખ્યું વાત કરો તમે યાર સાચી પણ આપણે કેટલી શીખવું વાલી ના પાડીએ તોય જન તો ગામમાં રાખણ જેને તેના અંગાત આવું કર અમારું કરવાનું કયો આ મારો તો બધું શુદ્ર માર હું મારે ને એનો હતો તારા મારે હોય તો અત્યારે આવો ફાટ આ મારો છોકરો છે કદી કોઈ દાડે એવું કર્યું હોય તમારા છોકરા જીમ નાનો હતો ને તારા 2 જણા અંગાત રાખતા રોણે બધું શીખવાડ્યું અરે ઈવન તો હગું થઈ ગયું તમારે હગું થાય તો ખાલી શીખાલો બીજી વાર આવું કરે નહીં સાચી વાત હું સાચી વાત છે હું સાચી વાત છે બોલી જા સાચી વાત છે તમે તો આજે શીખવાડવાની હું શીખો ચીલી હાલવાની કાલ ઉઠી કોક મોટું કરશે તો કોલર નાખો ને તો આગળ જતા મોટું કોક પગલું પડશે તો તમે હલવાઈ રહો બે